ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણો ટોપિક ચાલુ છે સરેરાશ ઝડપ. ચેપ્ટર છે સુરેખ પથ પર ગતિ અને વિષય છે ફિઝિક્સ. તો આની અગાઉ આપણે અંતર આધારિત સરેરાશ ઝડપનું સૂત્ર મેળવી ચૂક્યા છીએ, જેમાં તમને અંતર આપ્યું હોય અને વેગ આપ્યું હોય. તો અંતર અને વેગની જ્યારે વાત આવે ત્યારે આપણે એ પ્રકારની ઝડપનો ઉપયોગ કરીશું. બીજા પ્રકારની શું આવે છે તો સમય આધારિત સરેરાશ ઝડપ, જેમાં તમને સમય આપ્યો હશે અને અલગ અલગ સમય તમને અલગ અલગ વેગ આપેલા હશે. તો આમ વેગ અને સમય આપ્યા હોય એને શું કહીશું આપણે? સમય આધારિત સરેરાશ ઝડપ. તો નામ પ્રમાણે અંતર અને વેગ આપ્યો હોય તો અંતર આધારિત, સમય અને વેગ આપ્યો સમય આધારિત. વેગ તો બંનેમાં આપ્યો છે, એમાં ટોપિક જ આપણો કયો છે? સરેરાશ ઝડપ છે. સોરી, માય મિસ્ટેક, વેગની જે ઝડપ સમજવાનું, બરાબર? ભૂલી ગયો છે. ઓકે, તો આની અંદર આપણે કામ કરીએ કે જે પણ આપણી મુસાફરી છે એ જ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે અહીંયા પાટણથી આ અમદાવાદ, ક્લિયર? બંને વચ્ચે અંતર આપણે આગળ વાત કરી દીધી છે, પણ અહીંયા આપણે સમયની વાત કરવાની, સમય આધારિત છે. તો શું કહીશું કે પાટણથી અમદાવાદ પહોંચતા ધારો કે ટોટલ સમય લાગે છે t જેટલો. હવે આની અંદર શું થયું કે રસ્તામાં અલગ અલગ સમય ટુકડા પાડ્યા કે ભાઈ તમારી ઝડપ જે છે અમુક ચોક્કસ સમય માટે અચળ હતી. તો શું કીધું આપણે કે ભાઈ પ્રથમ t1 જેટલો સમય છે મુસાફરીનો, એમાં તમારી ઝડપ ધારો કે હતી v1. પછી t2 જેટલો સમયગાળો હતો એની અંદર તમારી ઝડપ હતી v2 અને t3 જેટલા સમયગાળામાં v3 છે. તો આનો સ્ટેટમેન્ટ શું બનાવીશું કે ભાઈ કાર કાં તો પદાર્થ t1 જેટલા સમયગાળામાં v1, t2 જેટલા સમયગાળામાં v2 અને t3 જેટલા સમયગાળામાં v3 ઝડપે ગતિ કરે છે. અને હવે તમને પૂછ્યું છે કે ભાઈ સરેરાશ ઝડપ કેટલી થાય? તો આપણે કંઈ નહીં કરવાનું, આપણે જે ભણ્યા છીએ એને ફોલો કરવાનું. કયું? કે સરેરાશ ઝડપ v is equal to કાપેલું કુલ અંતર ભાગ્યા લાગતો કુલ સમય. આ સૂત્ર આપણે ભૂલવાનું નહીં, આ તો કામ લાગશે, તો ઘણા બધા આગળ જવાનું છે. ચલો હવે જુઓ, કાપેલું કુલ અંતર તમને આપેલું છે ના, સમય આપેલો છે, વેગ આપેલો, ઝડપ આપેલી છે, અંતર નથી આપ્યું, બરાબર? તો આમાં શું કરીશું તો ધારો કે ફરીથી પાછું લખવું પડે કે ધારો કે શું થાય, પ્રથમ જે ભાગ છે આપણો એનું અંતર d1 છે, એટલે કે t1 સમયમાં v1 વેગથી d1 જેટલું અંતર કાપે છે, t2 સમયમાં v2 જેટલા વેગથી d2 અંતર કાપે છે, અને t3 જેટલા સમય માટે v3 વેગથી d3 અંતર કાપે છે. આવું ધારી લીધું આપણે. હવે ચેક કરો કે આ જે પ્રથમ ભાગ છે એમાં ઝડપ કેવી કહેવાય? નિયમિત કહેવાય કે હા, t1 સમય દરમિયાન ઝડપ v1 જ છે, બદલાતી નથી. એમ t2 સમયગાળા દરમિયાન ઝડપ v2 છે, છેક સુધી બદલાતી નથી. t3 માં v3 છે. તો ફરી પાછો એનો ટોપિક આવી ગયો કે આખી મુસાફરીની વાત કરતા હોઈએ ત્યારે ઝડપ બદલાય છે. જુઓ v1 v2 v3 મતલબ અનિયમિત છે, પણ એમાં અમુક ચોક્કસ ટુકડા પાડ્યા કે એમાં નિયમિત છે, બદલાતી નથી. ઓકે, તો ચેક કરો કે આવું જ્યારે નિયમિત ઝડપ હોય, તમે તમને અગાઉ શીખવાડ્યું છે કે શું કરવાનું? તો કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર એપ્લાય કરી શકાય. તો અહીંયા તમારે અંતરની જરૂર છે, તો અંતરને શું લખાય ઉપરથી? અંતર d બરાબર તમે આ બાજુ લાવો તો ઝડપ ગુણ્યા સમય, આવું લખાય d બરાબર vt. તો આને એપ્લાય કરો. d1 શું લખાય? v1 અને t1 તો છે v1 t1 પ્લસ આને શું લખાય? d2 બરાબર v2 t2. આને શું લખાય? v3 t3. થઈ ગયું. તો જે અંતર આપણે નતું આપ્યું એને આપણે લાયા કઈ રીતે? સમય અને વેગના ગુણાકારથી મળી ગયો મને આ રીતે. જો આને તે કિંમત મૂકી દો આપણે, બરાબર? શું કરવાનું? પહેલા ભાગનું કેટલું ધાર્યું આપણે? t1 પ્લસ બીજા ભાગનું t2 પ્લસ બીજા ભાગનું t3 ભાગ્યા ટોટલ ટાઈમ t1 પ્લસ t2 પ્લસ t3. d1 ની વેલ્યુ મૂકી દો v1 t1
પ્લસ d2 ની v2 t2 પ્લસ d3 ની v3 t3 ડિવાઇડ બાય t1 પ્લસ t2 પ્લસ t3. તો આ થઈ ગઈ આપણી સમય આધારિત સરેરાશ ઝડપ. કેમ કે આ ઝડપમાં કોણ છે ભાઈ? સમય છે. સમય આધારિત કહેવાશે. એવું હતું અંતર આધારિત છે. બરાબર છે? ઓકે ચલો. હવે આની અંદર મેં અહીંયા 3 ભાગમાં આખી મુસાફરી વહેંચી છે. જો તમને 4 ભાગ આપ્યા હોય, 5 ભાગ આપ્યા હોય, 2 ભાગ આપ્યા હોય, તે પ્રમાણે સૂત્રમાં એટલા સ્ટેપ રાખવાના. બરાબર? તો આની અંદર હું લખી શકું પ્લસ ડોટ ડોટ ડોટ, મતલબ આગળ જે પણ હશે વિભાગો એને આપણે એડ કરીશું. નીચે પણ પ્લસ ડોટ ડોટ ડોટ. હવે આની અંદર આપણે લઈએ ખાસ કિસ્સા, સ્પેશિયલ કેસ. કેવા? તો કે જો તમને આજે આખી મુસાફરી છે પાટણ ટુ અહેમદાબાદ, બરાબર, એની અંદર ટોટલ ટાઈમ લાગે છે ધારો કે t જેટલો, અને શું કહે છે કે અડધો સમય, એટલે કે તમારી જે ઝડપ v1 જે છે ને, અહીંયા ટોટલ ટાઈમ જેટલો t જેટલા સમયમાં v1 ઝડપ છે અને પાછળના t જેટલા સમયમાં v2 ઝડપ છે. શું કહેવા માંગુ છું કે જો મુસાફરી જે છે આપણે આખી એને 2 ભાગમાં વહેંચી નાખીએ તો કે પહેલો જે અડધો સમય હતો, ટોટલ જેટલો પણ ટાઈમ લાગતો હોય એનો અડધો સમયગાળો જે છે એની તમારી ઝડપ કેટલી હતી? v1 જેટલી હતી. પાછળના આધા સમયગાળામાં ઝડપ કેટલી હતી? v2 જેટલી હતી. અને હવે પૂછે કે ભાઈ સરેરાશ ઝડપ શું? બરાબર? ઓકે, તો શું કરવાનું? આ સૂત્ર છે આપણી પાસે સમય આધારિત, અને એપ્લાય કરવાનું. બરાબર? કઈ રીતે કરશો? તો અહીંયા સૂત્ર થશે, જુઓ ટોટલ ટાઈમ કેટલો લાગે છે? તો 2t કહેવાય ને, t + t. જો આમાં એક આપણે સિમ્બોલની વાત કરીએ છીએ, ટાઈમ t ના ફોર્મમાં લખીએ. કોઈ મેં વેલ્યુ કોઈ નથી આપી એની અંદર કે ભાઈ 5 કલાક છે, 6 કલાક છે, પણ ઇમેજિન કરો કે ચલો ટોટલ ટાઈમ t લાગતો હોય આખા મુસાફરીનો, તો અડધો કેટલો લખાય? t/2 થાય, અને અડધો કેટલો થાય? t/2 થાય. પણ જ્યારે ગણતરી કરીશું દાખલામાં t/2 મૂકી દઈએ તો પાછો ભાગાકાર કરવાનો પ્રોબ્લેમ થાય, /2 કરવા માટે. એવું નથી કરવું. એના કરતાં શું કરીએ કે જો આને હું અડધા સમય t લઈ લઉં અને આને અડધાને t લઈ લઉં તો ટોટલ ટાઈમ લખી શકાય 2t. શું ફરક પડે છે ભાઈ? વેલ્યુ આપણે નથી આપી, સિમ્બોલના ફોર્મમાં લખી છે. તો t લઈ લઉં તો શું t પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો એટલે સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકારમાં આપણે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. નહીં તો ટોટલ ટાઈમ t લઉં તો t/2 કરવા પડે તો પછી મજા નહીં આવે. બરાબર? એટલા માટે આપણે આવું કરીએ છીએ. ચલો તો શું કહીશું કે અડધો સમયગાળો છે આપણો t ટોટલ છે 2t સમયગાળો. એમાં આટલા ભાગ માટે v1, આટલા ભાગ માટે v2. તો શું કરવાનું કે તમને બે સરખા સમયગાળા આપ્યા છે. આનું સ્ટેટમેન્ટ શું અને જો હું શું કહું છું કે એક કાર પોતાની સમગ્ર મુસાફરી દરમિયાન અડધા સમય માટે v1 જેટલા વેગથી, બાકીના અડધા સમય માટે v2 જેટલા વેગથી ગતિ કરે છે, અને સરેરાશ ઝડપ કેટલી થાય. તો અહીંયા તમને બે ભાગ છે, આ સૂત્રમાં બે ભાગ જ લેવાના. બરાબર? સૂત્ર ઘણા લખેલું શું આવશે? v v1 t1 v2 t2 ડિવાઇડ બાય t1 t2. હવે t1 તરીકે શું આપ્યું તમને? t જ આપ્યો. t2 તરીકે પણ t જ આપ્યો. બંને સમય સરખા છે. બરાબર? લખી દો. તો v1 એમને મૂકી દઈએ, t1 તરીકે છે t, પ્લસ v2 એમને મૂકી દઈએ, t2 તરીકે પણ છે t. નીચે બંને t આવશે તો t + t. ઉપરથી t ને કોમન કાઢો. કૌંસમાં શું રહેશે? v1 + v2 ડિવાઇડ બાય 2t. ઉપર નીચે 2t કેન્સલ, તો તમને મળ્યું સૂત્ર v v1 + v2/2. તો પેલા કરતા પણ ઈઝી છે. પેલામાં શું હતું? 2v1 v2 v1 + v2. ઉપર ગુણાકાર, નીચે સરવાળો. આની અંદર શું છે? બે ઝડપ આપે બે ભાગમાં, તો બસ પહેલા બીજાની સરવાળો અને ભાગ્યા બે. હવે ચેક કરો કે આ જે સમય આધારિત સરેરાશ ઝડપ છે ને એનું સૂત્ર
સરેરાશ કોના જેવું મળ્યું? તો તમે પેલી મેથેમેટિક્સ વાળી સરાસરી યાદ કરો, અવલોકનની સંખ્યા એટલે સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા હતું. આ કઈ એના જેવું છે આ સૂત્ર. જો ચેક કરો કેટલા અવલોકન છે આપણી પાસે? બે અવલોકન v1 અને v2. તો શું કરવાનું? બેનો સરવાળો ભાગ્યા ટોટલની સંખ્યા તો ભાગ્યા 2. ઓકે, હવે આ થઈ ગઈ બે ભાગ આપ્યા હોય ને ત્યારે આ રીતે. પણ તમને એવું કીધું હોય એક આનું આપણે બીજું પણ સ્વરૂપ લઈ લઈએ કે આ જે મુસાફરી છે તમને જેટલા પણ ભાગમાં આપ્યું હોય આવું સ્ટેટમેન્ટ લખી દો. બરાબર, જો આવું તમને આપેલું છે. જો કોઈ પદાર્થ v1 v2 v3 આવી અલગ અલગ ઝડપો પાછળ પણ હોઈ શકે. બરાબર, આવી ઝડપોથી સમાન સમયગાળા t માટે ગતિ કરે તો સરેરાશ ઝડપ શોધો. શું કે છે? ઝડપ અલગ અલગ છે v1 v2 v3 v4 જેટલી પણ હોય, પણ બધી ઝડપો કેટલા અંતર સમય માટે છે? સમાન સમયગાળા માટે છે. મેં કીધું ને કે v1 ઝડપ t1 માટે, v2 ઝડપ t2 માટે અને v3 t3 માટે. પણ અહીંયા શું લઈ લઈએ? શું આપ્યું છે રકમમાં? કે આ v1 ઝડપ છે કેટલા સમય માટે થાય છે? t સમય માટે. v2 ઝડપથી પણ t સમય માટે અને v3 ઝડપથી પણ t સમય માટે. એટલે કે ધારો કે કોઈ 1.5 કલાકની મુસાફરી હોય તમારી, તેમાં અડધો કલાક 3 ગેપ પાડે. એમાં શું છે? પહેલા અડધા કલાકમાં v1 વેગ છે, બીજા અડધા કલાકમાં v2 વેગ છે, ત્રીજા અડધા કલાકમાં v3 વેગ છે. એમ સોરી ઝડપ વેગ ભૂલાઈ જાય છે ઝડપ. બરાબર, તો ઝડપ બદલાતી જાય છે પણ 3 ગેપ છે આપણા સમયના સરખા છે. શું ફરક પડે? અલગ અલગ સમય લો કે ભાઈ સરખો લો. આપણે t1 તરીકે t મૂકી દેવાનું, t2 તરીકે પણ t મૂકી દેવાનું, બધી રીતે. ઓકે, બસ શું કરવાની અંદર પાંચ સૂત્ર છે આપણું રેગ્યુલર. એમાં શું આવે? v1 t1 v2 t2 v3 t3 અપ ટુ જેટલા પણ સ્ટેપ છે ભાગ્યા t1 t2 t3 અપ ટુ જેટલા સ્ટેપ છે. શું કરવાનું બધાની અંદર? ચેક કરો બધાનો સમયગાળો કેટલો છે? t જેટલો છે તો t1 t t2 પણ t t3 પણ t બધા t. તો t ને બધાને કોમન કાઢી લો તો t કોમન નીકળે થાય. ઓકે, નીચે શું આવે? એ શું રહેશે? v1 v2 v3 અપ ટુ જેટલા પણ આવશે ભાગ્યા t1 ને t લખું t2 ને પણ t લખું t3 ને પણ t લખું. એમ બધા t થઈ જાય તો ક્યાંથી લખી શકાય? તો આ કેટલા t હોઈ શકે સમય? તો આપણી જેટલી ઝડપ બદલાય છે એટલા ભાગમાં હોય. ધારો કે n ભાગ છે આપણે. છેલ્લું સ્ટેપ કયું છે? v1 t1 v2 t2 એમ એટલે vn tn n ભાગ છે. તો છેલ્લો ટાઈમ કયો આવે? tn લખાય. તો t t કરો n સુધી. તો શું આવે એની અંદર? nt આવે. આ રીતે થાય ને? 2t t plus t plus 2t 3t 4t એમ એડ કરો nt આવશે. તો t કેન્સલ. તો શું આવ્યું? v1 v2 v3 અપ ટુ vn સુધી અને ભાગ્યા n. હવે ચેક કરો કે આ જે આપણે કીધું આ કે આ જે સમય આધારિત સરેરાશ ઝડપ છે એનું સૂત્ર કોના જેવું આવે? આપણું મેથેમેટિક્સ ની સરેરાશ જેવું આવે. ચેક કરો ઉપર શું છે? અવલોકનનો સરવાળો છે. v1 v2 v3 જે બદલાતા હોય છે એ ઝડપ દેખાય ક્યાં સુધી છે? તો જેટલા સ્ટેપ હોય આપણા ઝડપ બદલાતી હોય એનો અને ભાગ્યા નીચે શું છે? સંખ્યા. જો અવલોકનની સંખ્યા જેટલા ભાગમાં તમે ડિવાઈડ કરી. આ મતલબ શું થઈ ગયો કે સમય આધારિત સરેરાશ ઝડપ જે છે એ તમારી કેવી ઝડપ છે એ શું બતાવે છે તમને? શું છે? ગાણિતીય સરેરાશ છે. ગણિતમાં જે તમે સરેરાશ ભણો છો ને અવલોકનનો સરવાળો ભાગ્યા સંખ્યા એ પ્રકારની આ ઝડપ છે. તો આ તો બહુ ઈઝી થઈ ગયું કે તમને કોઈ એવું પૂછે કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે એ 4 ભાગમાં ગતિ કરે છે અને ચારે ચાર ભાગના ટાઈમ સરખા છે પણ ઝડપ અલગ અલગ છે. તો તમે શું કરવાનું કે હા ચલો ટાઈમ આપ્યો, ઝડપ આપી તો ક્યાં સુધી આપણે થવાનું? સરેરાશ ઝડપનો સમય આધારિત. પછી કે સમયના ગાળા પાછા સરખા છે તો શું કરવાનું? સીધું જ v1 v2 v3 v4 ચાર ભાગ છે ભાગ્યા 4 કરી દેવાનું. ઓકે છે? બાજુ તમને જે છે એ મળશે. તો કહેવાનો મતલબ શું છે કે સૂત્રમાં
ટાઈમ અલગ અલગ હોઈ શકે કે સરખા પણ આપી શકે, એમની મરજી છે કે જેટલો પણ ટોટલ ટાઈમ લાગ્યો એમાં એમને ભાગ પાડવા હોય સમયના અલગ અલગ, તો સરખા સમયના ભાગ પણ પાડી શકે, ટુકડા પાડી શકે, કોઈ નાનો મોટો પણ પાડી શકે. આપણને શું ફરક પડે છે? આપણને સૂત્ર ખબર છે, બસ કિંમત મૂકવાની અંદર જે પણ આપ્યું હોય આપણે મૂકી છે. આઈડિયા આવે છે ને? તો આ થઈ ગઈ સમય આધારિત સરેરાશ ઝડપ. તો આના દાખલા જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અંતરવાળા અને સમયવાળા, બરાબર, બંને ઝડપના. રકમમાં જોઈને તમને આઈડિયા આવવો જોઈએ કે આ કઈ ઝડપનું સૂત્ર છે. આમાં અંતરવાળાનો ઉપયોગ થશે કે સમયવાળાનો, એ સ્ટેટમેન્ટ વાંચ્યા પછી ખબર પડશે. ઓકે, ચલો નેક્સ્ટ ટાઈમ આપણે હવે એ એક્ઝામ્પલને સોલ્વ કરીશું. અને આમાં એક એક્ઝામ્પલ આપી દઉં છું. ભાઈ એક કાર પ્રથમ અડધા સમયમાં 5 મીટર પર સેકન્ડ અને બીજા અડધા સમયમાં 10 મીટર પર સેકન્ડ થી ગતિ કરે તો એની સરેરાશ ઝડપ કેટલી? તો પ્રથમ અડધો સમય, બીજો અડધો સમય, બે અડધા અડધા છે, તો શું આવશે? v1 v2 2. તો 5 10 ભાગ્યા 2, 15 ભાગ્યા 2, 7.5. ક્લિયર? તો જ્યારે આ બે સ્ટેપમાં દાખલો આપ્યો હોય બે ટુકડામાં, એ વખતે સરેરાશ ઝડપ શોધવા તમારે સમયની જરૂર નહીં પડે. એટલે માટે મેં કીધું કે અડધા સમય માટે વેલ્યુ આપવું કે ના આપવું શું ફરક પડે છે? અંદર સમય તો આવતો નથી, બરાબર? એમ પહેલામાં શું હતું? 2v1 v2 v1 v2. તો ત્યાં અડધું અંતર હતું ને, તો અડધું અંતરનું વેલ્યુ આપવું કે ના આપવું, કે 5 મીટર છે 10 મીટર છે, શું ફરક પડે? વેગના સૂત્રમાં જે 2v1 v2 v1 v2 છે એમાં અંતર તો આવતું નથી. ટૂંકમાં આપણે આ રીતે સિમ્પલ ફોર્મથી આને સોલ્વ કરી શકીએ. ઓકે.